નડિયાદના શીતવંદન કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી ઉગ્ર બન્યો છે। મનપા દ્વારા કોમ્પ્લેક્સમાં તપાસ કરી બિલ્ડરને 3 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે। કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર દબાણો, ફાયર સેફટી તેમજ સેફટી ગ્રીલના અભાવને લઈને રહીશોમાં ચિંતા વ્યાપી છે। 2011થી ચાલતા વિવાદ છતાં અનેક નોટિસ બાદ પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નથી આવ્યું। બેઝમેન્ટ પાર્કિંગમાં દબાણ કરી ફિઝિયોથેરાપી સેન્ટર પણ બનાવાયું હોવાનું સામે આવ્યું છે। મનપાએ ચેતવણી આપી છે કે નક્કી કરેલા મુદતમાં દબાણ દૂર ન થાય તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શીતવંદન કોમ્પ્લેક્સ જે અતુલ રામભાઈ પટેલ બિલ્ડર છે, એમણે પાંચમા માળની ઉપર 2 માળ, છઠ્ઠો અને 7મો માળ ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ છે। નડિયાદ નગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલાં એમને નોટિસ આપવામાં આવી છે, છતાં આજે પણ 10 થી 15 મજૂરો કામ કરીને થોંભલાઈ ચડાવી રહ્યા છે અને રીતિ કબચી ચડાવી રહ્યા છે। બાબતે ક્યાં અરજી કરી? અમે મુખ્યમંત્રી શ્રી, શહેરી વિકાસ મંત્રી શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ચીફ જસ્ટિસ અમદાવાદ, નાયબ નગર નિયોજક શ્રી, સચિવ શ્રી જાહેર બાંધકામ। શું છે માગણી? અમારી માગણી એટલી જ છે, જે ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે 2 માળનું, એ તાત્કાલિક તોડી નાખે નડિયાદ નગરપાલિકા। શીતવંદન કોમ્પ્લેક્સ બાબતે અરજદારોએ રજૂઆત કરેલી છે કે ત્યાંના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। બિલ્ડિંગના અમુક માળ જે છે એ પણ ગેરકાયદેસર છે, પાર્કિંગમાં પણ એનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે। તો એ બાબતે અત્રેથી તપાસ કરવા માટે ટીમ મોકલેલી અને એક નોટિસ પણ એમને આપવામાં આવેલી છે। અને જો ગેરકાયદેસર હશે તો શું કાર્યવાહી? ગેરકાયદેસર હશે તો નિયમ અનુસાર એમાં કાર્યવાહી કરવામાં આવશે। હાલ પણ સાહેબ કામ ચાલુ છે નોટિસ આપવા છતાં? નોટિસ આપવા બાદ એમને ખુલાસો આપવાનો એક સમયગાળો આપેલો છે। એ દરમિયાન એ કંઈ પણ પુરાવા એમની પાસે હશે અને પુરાવા મુજબનું છે કે કેમ એ તમામ ડોક્યુમેન્ટ્સ આપવા માટેનો એક સમયગાળો આપ્યો છે, ત્યારબાદ આપણે એની કાર્યવાહી કરશું। એકચ્યુઅલી અમે લોકોએ બહુ વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ આ તમે ખોટું ઇલીગલ ના કરશો અને આ બધો રોડ પર સામાન ને બધું છે, બેઝમેન્ટ ઇલીગલી તમે પૂરી દીધું છે, ઇન આઉટનો રસ્તો રાખ્યો નથી, ભાડે આપી દીધું છે, તો તમે ના કરશો તો અમારા બધા કોમ્પ્લેક્સવાળા, ફ્લેટવાળા અને દુકાનવાળા જો બીભત્સ વર્તન કરવા મળે, ખોટી અમારા ઉપરની બધાની અરજીઓ કરવા મળે। અને પછી જ્યારે અમે બધા કાયદેસર કાગળિયા કરીને આ બધું કર્યું એટલે માનનીય કમિશનર સાહેબે બી નોટિસ આપી છે 3 દિવસની મુદતની। અત્યારે અમે સ્વાગત ઓનલાઈનમાં બી જઈને આવ્યા, એમને બી કહ્યું કે 3 દિવસની અંદર નહીં કરે તો અમે બી આગળ કાર્યવાહી કરીશું। અમે ઉપર છે મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ઘણી બધી જગ્યાઓ પર સચિવ, કલેક્ટર, પ્રાંત, દરેક જગ્યા પર અમે કાગળિયા મોકલ્યા છે। આગળની સાઈડે એમને ટોયલેટ બાથરૂમ જે હતા કોમ્પ્લેક્સના એ પૂરી અને એમને દુકાન આખી બારોબાર વેચી દીધી।